હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે હિન્દીના અભ્યાસમાં પાઠ 3 મિસ્ર કી યાત્રા કે જે એક પત્ર છે એનો આપણે અભ્યાસ કરીશું. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ તે પોતાની પુત્રી ઇન્દિરાને આ પત્ર લખે છે. આ પત્રમાં મિસ્ર દેશના ઇતિહાસ, સભ્યતા અને સંસ્કૃતિ અને કલા વિશેની માહિતી આપવામાં આવી છે. તો હવે આપણે પત્રની શરૂઆત કરીએ. નૈની ઝેલ 1930 प्रिय इंदिरा, जब तुम मेरे साथ रहती थी तो अक्सर मुझसे बहुत सी बातें पूछा करती थी. मैंने इरादा किया है कि मैं कभी कभी तुमसे इस दुनिया की और उसके बड़े बड़े देशों की कथाएं लिखा करूंगा. હવે જ્યારે જવાહરલાલ નહેરુ છે એમની પુત્રી સાથે વાત કરતા હોય છે ત્યારે ઘણું બધું પૂછે છે. ત્યારે જવાહરલાલ નહેરુ એમ કહે છે કે હું તને મોટા મોટા દેશની કથા કહીશ, એમના વિશેની જાણકારી આપીશ. पुराने जमाने में शहरों और गांवों में किस तरह के लोग रहते थे, उनका हाल उनके बनाए हुए बड़े बड़े मकानों और इमारतों से मालूम होता है. આપણે જ્યારે આપણો ઇતિહાસ જાણવા માટે પુરાના જમાનામાં એટલે પહેલાના જમાનાના શહેરો કે ગામમાં આપણે પ્રવાસ માટે જાય, ફરવા માટે જઈએ છીએ, તો એમનો ઇતિહાસ છે, એમના મકાનો, એ જે ઇમારત છે એ જોઈને આપણને ખ્યાલ આવે છે. उन पत्थर की तख्तियों की लिखावट से भी मालूम होता है जो वे छोड़ गए हैं. इसके अंतरिक्ष बहुत पुरानी किताबें भी है जिनसे उस समय के बारे में ज्ञात होता है. આપણને એ બધી જાણકારી કિતાબ દ્વારા મળે છે અથવા એ જે પ્રવાસ છે, આપણે જ્યાં પ્રવાસમાં જઈએ છીએ એ જગ્યામાં પથ્થર ઉપર જે લખાણ હોય છે એના ઉપરથી પણ આપણને તેનો ઇતિહાસ મળી રહે છે. મિસ્ર में अब भी बड़ी बड़ी मीनारें और स्फिंक्स मौजूद है. હવે મિસ્ર દેશની વાત કરીએ તો ત્યાં બહુ મોટા મોટા મિનારા અને સ્ફિંક્સ એટલે પિરામિડ છે. लक्सर और दूसरी जगहों में भव्य मंदिरों के खंडर नजर आते हैं. तुमने इन्हें देखा नहीं है, लेकिन जिस वक्त हम स्वेज नहर से गुजर रहे थे वे हमसे बहुत दूर न थे. शायद तुम्हारे पास उनकी तस्वीरों के पोस्टकार्ड मौजूद हो. સ્ફિંક્સ औरत के सिर वाली शेर की मूर्ति को कहती है. હવે તમને એવું થાય પિરામિડ એટલે શું, બરોબર? તો એ પિરામિડ તમે આ ચિત્ર દ્વારા જોઈ શકો છો કે એમાં એક औरतનું સર હોય ને, માથું, એવું તમને લાગે અને શેરનો ચહેરો પણ તમને એમાં નજર આવે. इसका दिल डोल बहुत बड़ा है, किसी को यह नहीं मालूम कि यह मूर्ति क्यों बनाई गई. હવે આપણે કોઈ એ નથી જાણતા કે શા માટે આ મૂર્તિ ત્યાં બનાવવામાં આવી હતી. उस औरत के चेहरे पर एक अजीब मुरझाई हुई मुस्कुराहट है और किसी की समझ में नहीं आता है कि वह इस तरह क्यों मुस्कुरा रही है. તમે ધ્યાનથી જુઓ તો તમને એવું લાગે કે આ औरत છે એના ચહેરા ઉપર હસી છે, પણ કેવી હસી છે? મુરઝાયેલી. આપણને એ જ નથી સમજાતું કે શા માટે આ औरतનો ચહેરો છે એ એની હસી છે આવી મુરઝાયેલી છે, ઉદાસ છે. तुम तो जान ही गए होगे कि आज मैं तुम्हें मिस्र देश के बारे में बताने जा रहा हूँ. मिस्र में बनी मीनारें बहुत लंबी चौड़ी है. वास्तव में वे मिस्र के पुराने बादशाहों के मकबरे हैं जिन्हें फिरौन कहते हैं. હવે ત્યાં એ દેશના જે બાદશાહ હતા એના મકબરા એટલે કબર, એને આપણે શું કહે છે? ફિરૌન. तुम्हें याद है कि तुमने लंदन के अजायब घर में मिस्र की मम्मी देखी थी. मम्मी किसी आदमी या जानवर के मृत शरीर को कहते हैं जिसमें कुछ ऐसे तेल और मसाले लगा दिए जाते हैं ताकि वह सड़ न जाए. તમને આ બધી વાતો સાંભળીને અજીબ લાગશે, પણ પહેલાના જમાનામાં પ્રાચીન સમયમાં એ લોકો મિસ્રના જે બાદશાહો એ મૃત્યુ પામે તો એનો દેહ છે, એનું શરીર છે, એને તે કબરમાં દાટતા હતા, પણ એના પહેલા એના શરીરમાં તેલ અને મસાલો ભરવામાં આવતો હતો. बादशाहों को मरने के बाद मम्मी बना दिया जाता था और उन्हें बड़ी बड़ी मीनारों में रख दिया जाता था. उनके पास सोने और चांदी के गहने. હવે એ બાદશાહો જે છે, બરોબર, એ મરી જતા ત્યારે એમના શરીરમાં તેલ મસાલા તો ભરવામાં આવતા હતા, પરંતુ એમને ચાંદીના, સોનાના ઘરેણાથી સજાવવામાં પણ આવતા હતા અને ખાવાની વસ્તુ પણ રાખવામાં આવતી હતી. लोगों का विचार था कि शायद मरने के बाद भी उन्हें खाने की आवश्यकता रहेगी. 2-3 साल कुछ लोगों ने इनमें से एक मीनार के अंदर एक बादशाह की मम्मी पाई जिसका नाम तुतनखामिन था. उसके पास बहुत सी खूबसूरत और कीमती चीजें रखी हुई मिली. હવે એક વખત જ્યારે બાદશાહની મમ્મી જોવે છે અંદર, ત્યારે જોવે છે કે એની સાથે કેટલી બધી ખૂબસૂરત વસ્તુ પણ અને જે કિંમતી હોય છે એ બધી વસ્તુ એમની સાથે દાટવામાં આવે છે. उस जमाने में भी मिस्र में खेतों को सींचने के लिए अच्छी अच्छी नहर और झीलें बनाई जाती थी.
मेरिडू नाम की झील खास तौर पर मशहूर थी। इससे मालूम होता है कि पुराने जमाने में मिस्र के रहने वाले कितने होशियार थे और उन्होंने कितनी तरक्की की थी। इन नहरों, झीलों और बड़ी बड़ी मीनारों को अच्छे अच्छे इंजीनियरों ने ही बनाया होगा। તમે વિચારો કે એ લોકોના મગજ કેવા કામ કરતા હશે કે એટલા પ્રાચીન સમયમાં એ સમયે લોકો એવી બધી નહરો અને ઝીલો બનાવી હતી અને મોટા મોટા મિનારા બનાવ્યા હતા। क्रेडिट या क्रेट एक छोटा सा टापू है जो भूमध्य सागर में है। हम उस टापू के पास से होकर निकलते थे। उस छोटे से टापू में पुराने जमाने में बहुत अच्छी सभ्यता पाई जाती थी। હવે આપણે જોશું કે જવાહરલાલ નહેરુ છે એ પત્રમાં ટાપુ વિશે વાત કરી રહ્યા છે। નોસેદમાં એક બહુ બડા મહલ था। એક મહલની વાત કરવામાં આવી છે જ્યાં અત્યારે આજની તારીખમાં પણ તે ત્યાં મોજૂદ છે, પણ હવે તે ખંડેર બની ગયું છે। इस महल में स्नानाघर और पानी के नल भी है। नादान लोग इसे नए जमाने की चीज समझते हैं। इसके अलावा वहाँ खूबसूरत मिट्टी के बर्तन, पत्थर की नक्शी, तस्वीरें और धातु तथा हाथी दांत के बारीक काम भी किए जाते हैं। इस छोटे से टापू में लोग शांति से रहते थे। ए टापू में पण बधा लोगों छे शांति थी रहता था। तुमने मिदास बादशाह के बारे में पढ़ा होगा। वह जिसको छू लेता था वह चीज सोना हो जाती थी। હવે ત્યાં એવું કહેવામાં આવે છે કે એક રાજા હતા મિદાસ બાદશાહ। એ જે પણ કોઈ વસ્તુને અડે, બરોબર, તો એ વસ્તુ સોનાની થઈ જતી હતી। वह खाना नहीं खा सकता था क्योंकि खाना सोना हो जाता था और सोना तो खाने की चीज नहीं। હવે તમે વિચારો કે કોઈ પણ વસ્તુ અડે એટલે સોનું થઈ જાય, તો એ જો જમવાનું અડે તો પણ સોનું થઈ જતું હતું, પાણીને અડે તો પણ સોનું થઈ જતું હતું। તો તમે વિચારો કે આપણને જીવન જરૂરિયાત માટે ખોરાક જરૂરી છે, પાણી જરૂરી છે, આપણે ખાઈ ન શકીએ, પાણી ન પી શકીએ તો કેવી રીતના આપણે રહીએ? उसकी लालच की उसे यह सजा दी गई थी। એને આ સજા આપવામાં આવી હતી। यह है तो एक मजेदार कहानी, लेकिन इससे हमें यह मालूम होता है कि सोना इतनी अच्छी और लाभदायक चीज नहीं है जितना लोग सोचते हैं। क्रीट के सभी राजा मिदास कहलाते थे और यह कहानी उनमें से किसी एक राजा की होगी। હવે આ કહાની દ્વારા આપણે એટલું તો જાણી શકીએ કે લાલચ છે એ ખરાબ વસ્તુ છે, કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં।